જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે ભેંસો ચારવા આવી ગયા હતા, તો બધી રખડે છે ભેહું આપણી, કેમ કે અડધી અહીં ગાયું રખડે છે, બાકી ભેહું બધી નદીમાં વહી ગઈ છે આગળ, અડધી આ સાઈડ રખડે. આપણો છેલ્લો સ્ટોક અહીંયા સુધીને જ હોય, આગળ જવા એમ નથી, કેમ કે પાણી ભર્યું છે ને એટલે અહીંયાથી પાછી વારી લેવાની. તો ગાયો બધી જો અહીંયા પાણી નીકળે ને તો માં ચરવા જવું છે ખડમાં, પણ લાઈન વચમાં પડી છે. લાઈન હટી જાય ને તો પછી કંઈક આપણે ચારવા જાય, લાઈન હટવાની નથી ને આપણે જવાનું નથી. ભાઈ વાડીવાર ભાઈ અહીંયા ઊભો છે એટલે નકર હજી મૂકી દઈ, ચરી લઈએ. અડધી જામણી આવી છે. આમાં શું છે, પાણી ચાલુ રહે ને એટલે લૂચો લીલો રહીએ તો રખડી લે ઘડીક વાર. પાણી પાછું ઉપાડવાનું નથી, કેમ કે નદીને કાંઠે બોર છે. તો આપણે જો ભેહું બધાને ભૂકો નાખી દીધો છે સાંજે. સવારે વિડીયો બનાવવાનો ટાઈમ જેડ્યો નહીં પછી, કેમ કે લગ્નમાં જવાનું હતું, ઉતામર હતી. દાંડિયા રસ છે સાંજે, એટલે સાંજે વળી જવું પડશે. અત્યારે ઘડીક વાર મેં કીધું ભેહું ડૂચો નાખી દીધો ને કંઈ નવરા થયા. મનીષભાઈ જો છાણું પડવાનું ચાલુ કર્યું ને આપણે હજી વાટ જોઈ ઘડીક વાર ખાઈ લઈએ. કરે ને આ ગાયું ખાવા નથી દેતા એકી. 5-6 ચાઈ આવી, ક્યાં ગઈ? કૃષ્ણા ઓલી બાજુ આવી ગઈ લાગે અંદર ખાવા, નિરણ ખાવા ગઈ છે. એની રાધા આપણે મૂકે નહીં, પડખે ચડવા દઈએ નહીં. રાધુ બાકી રતન આપણો કલર પકડી ગયા, ઘાટો કલર કરી ગયો ને, કે આપણે મંગુ જેવો જ કલર હતો પહેલાં. મારી દીકરી સેમ લાગતી હતી કલરમાં. મંગુ આપણી થઈ કુંઢી થઈ છે, કુંઢી. આ સિંગડામાં ઘડીકમાં નથી કોઈ ગાયું જડતી, કચ્છ વાગડમાં જડે. બસ એ મારવાનું ચાલુ જ રહે.